બધા આમ પાછળ જોવાય છે એસી 19 વાળી બહાર નીકળો આ હું છે તમારો આ કોમ્બાણું છે આ ઢોરને મારી નાખો એવી રીતના જાગો પબ્લિક માટે જાગો આ ચોરી પકડાણી એવી આ કતલખાનું એ કતલખાનું બંધ કરતો ભાઈ બંધ કરતો ચીફ ઓફિસરને બોલો આ ઢોરને તમે મારી નાખો બેટા આ કતલખાનું કઈલું હિન્દુ જાગો બંગાળ ડૂબી ગયો પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી પંચાયત તરફથી અમને પાંજરા માટેની રિક્વેસ્ટ મળેલ હતી, પરંતુ હમણાં આજે જે ટૂંકમાં નંદીઓને જે પકડતા ઢોર છે એને પકડવાની કાર્યવાહી દરમિયાન અમુક લોકોએ રૂકાવટની કામગીરી કરી હતી અને નગરપાલિકા કે મહાનગરપાલિકા એ પોતાની સેવાઓ એ પોતાની હદ બહાર આપવા માટે સક્ષમ છે, એ એમાં કોઈ પ્રશ્ન નથી. પોરબંદર નગરપાલિકા સંચાલિત ગૌશાળા વિભો છે. અત્યારે મંડેર ગામ છે જે પોરબંદર થી આગળ માધુપુરમાં આવેલું છે, ત્યાંથી અત્યારે ગેરકાયદેસર પોરબંદર નગરપાલિકાનું વાહન જે છે એ વાહન અહીંથી ગેરકાયદેસર રીતે પોરબંદર નગરપાલિકા દ્વારા મોકલી અને પોરબંદરના જિલ્લા પંચાયતના પ્રમુખનું ગામ મંડેર ગામ છે, ત્યાંથી પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ દ્વારા આ ગેરકાયદેસર રીતે નદીઓને 8 નદીઓને પોરબંદરની ગૌશાળાએ મોકલવા માટેની વ્યવસ્થા એ પોતે જ કરી આપેલી છે. જે તદ્દન ગેરવ્યાજબી અને ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા. આજે જે મહાનગરપાલિકા સંચાલિત ઓરદર ગૌશાળા છે ત્યાંથી મંડેર ગામેથી ગૌવંશ કરી અને ઓરદર ગૌશાળામાં ઉતારવા તજવીજ થયેલી, એનો વિરોધ કરી અમે આ આંદોલન કરેલું છે. અને જે સિટીના ગૌવંશ છે વારંવાર રજૂઆત થાય છે તો એને પકડી અને ઓરદર ગૌશાળામાં કોઈ અત્યારે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નથી, રીબાઈને મારવા મજબૂર કરેલા છે અને એનો કોઈ વ્યવસ્થા થઈ નથી અને ગામડામાંથી જે ભરાય છે અત્યારે એનો અમારે વિરોધ કરેલો છે. અમે ઢોર લઈ આવેલા અને અમારી ઓરદર મુકામે ગૌશાળા છે ત્યાં લઈ આવેલા, ત્યાં જીવદયા સમિતિના જે લોકો છે એ લોકો ત્યાં પહોંચેલા અને ત્યાં ધરાર એમણે જે અમારું ટ્રેલર છે અંદર જવા માટે ઇનકાર કરેલો અને અમારી કામગીરીમાં અડચણ કરી અવરોધ કરી અને ત્યાંથી આખું ટ્રેલર અહીં લઈ આવેલા છે અને અહીંયા ઓફિસ બહાર પણ એમણે